गाइस कैसे हैं आप लोग। ये हमारा नया गोप्रो है। તમારું ગુજરાત કેમ છો? મોજમાં ને? જો મિત્રો આજે છે ત્રીજો દિવસ. અહીંયા ભાઈ જો ચા પીવડાવી, થેન્ક યુ સો મચ. અને આ ભાઈ છે ને મિત્રો ત્યાંની યાત્રા કરીને જો તમને બતાવી દઉં જરાક. એનો સામાન તો જો મિત્રો કેટલો બધો ભાઈ લીધો. આપણે તો સામાન બેડો ભેગો હોય ને તો એટલો થાય નહીં હો. જો મિત્રો થઈ શકે તો ભાઈને જો SK રાઇડર 02 SK રાઇડર ભાઈ જાય છે પ્રયાગરાજ. ગઈકાલે છે ને રાજકોટ નીકળ્યા હતા ને અત્યારે જો અહીંયા પહોંચી ગયા. આખી રાત સાયકલ ચલાવી. કાંઈ મિત્રો ચાલો આપણે ફ્રેશ થઈ જાય. હાલો ભાઈ નીકળવું ને આગળ. ચાલો મિત્રો હવે આપણે પણ આગળ નીકળીએ. બેગ બાંધી દઈએ. સુમસાન રોડ આવ્યો છે ત્યાં જો હવે હું ભાઈ ને કા બીજા ભાઈ છે મહારાષ્ટ્રથી અમારી સાથે જ છે. કદાચ જોઈએ ક્યાં સુધી સાથે હોય તો જેવી હરી ઈચ્છા. ભલે જો અહીંયા બેઠા છીએ છાયામાં. પાછા જઈએ આપણે આગળ. મજા આવે છે. ઠંડો પવન છે ને સામે જ છે આ મહાદેવનું મંદિર છે. તો બસ થોડીક વાર બેસીએ અને પછી જઈએ આગળ. મિત્રો આ કેમેરો કેવો લાગે તો આપણે દેખાય જો આમાં દેખાય તમને. तो हे गाइस कैसे हैं आप लोग। ये हमारा नया गोप्रो है। कैसा लगा। तो मित्रों आप भाई नो छे कितने में लिया था। गिफ्ट दिया था किसने। चंडीगढ़ वो गिफ्ट आप पे तुम मेक लो भाई। नहीं मित्रों गिफ्ट देते जो तो गिफ्ट નથી જોતો ચાલતે બસ તમે આપણા ભાઈઓ બહેનો છો બધા. તમારી પાસે થોડું ગિફ્ટ લઉં પૈસા લઉં કોઈ દિવસ નહીં. તો જો આ ભાઈને જો કોકે ચંડીગઢમાં ગિફ્ટ આપ્યો તો આ ભાઈને સારો છે એમ તો ચાલો હવે જઈએ આગળ. મિત્રો પેલા સામેન સાઈડ હતા હવે આ સાઈડ આવ્યા છીએ. પવન મિત્રો સામેન સાઈડ એટલો આવતો હતો ને એટલો વાત જવાઈ ગયો. સાયકલ ચાલા જ નથી પાડતી બિલકુલ નથી ચાલ પાતી. પછી જો આ સાઈડ આવી જાય ને તો થોડુંક જો મસ્તીનો સુમસાન રોડ છે. ઝાડનો છાંયો છે. ધીમે ચાલતી કેનાર હોય ત્યાં ઝાડનો છાંયો હોય આપણી યારે સાયકલ હોય ને એ આપણે પ્રયાગરાજ મહાકુંભમાં જતા હોય મજા આવે. મજા ડરિયા હો ભાઈ. ચાલો મિત્રો જાય કાંઈક આગળ. ભૂખ જેવું લાગે છે તો અમારા જે ભાઈ છે ને મહારાષ્ટ્રના તો એમ ભાઈ કુરકુરિયા છે ભાઈ કેમ ખાવું છે જો. હા ભાઈ હા અચ્છા वो आपके पास है वरना મિત્રો ક્યાં ગોતવા જતા બધું મસાલો મસાલો. હા આગતા નો મેળાયો નહીં કઈ નહીં તો આગતા ભાઈ મળી જાય ને એમ હોય. ચલો દોસ્તો ચાલો મિત્રો कुछ खाते हैं. જો સ્વેટર કાઢ નાખ્યું છે તો આજે પહેલી વાર પહેર્યો છે ટૂંકીભાઈ નો એટલે આ યાત્રામાં એમ આ મારો જિંદગીનો પહેલો જ તરતે ટૂંકીભાઈ નો. બાકી હું ટૂંકીભાઈ કોઈ પહેરું એટલું તો ચાલો દિક્કત નહીં હોતી ऐसे कौन धोता कौन है धोता कौन है हम धोते मतलब जहाँ लंबी टिप होती है ना मान लो एक का एक तो 3-4 बार पहन लिया उसके बाद धोते हैं. ओके मित्रों एक बार धोया था 4 धाम में हाँ मेन टाइल पर પછી ઘણી ધોયા આપણે અયોધ્યામાં ન્યા પોગી હા ન્યા પોગીને ધોયા હતા. આ જો વેગ આને કો ચાલો જઈએ ચાલો ચાલતે. મિત્રો અહીંયા હોટલમાં ઉભા હતા ત્યાંથી દહીં લીધું હતું. હું કેવું ભાવિકભાઈ એમ કે મારા મમ્મીએ છે ને થેપલા બની દીધા થેપલા બધા પૂરા. ભાવિકભાઈના પણ થેપલા બધા પૂરા. આ ભાઈ જો નવા છે આપણી સાથે છે ન્યુ મેમ્બર. થેપલા અને દહીં ખાધું હતું થેપલા બધા. ચાલો જઈએ એમાં ઓલો સુમિત છે ને સુમિત હા રેડી ને મિત્રો ફોન મિત્રો જો આપણે આ ભાઈ છે ને ભાઈ એનું સ્ટેન્ડ છે ને વિડીયો શૂટિંગ છે ને સેલ્ફી માંથી થાય છે સેલ્ફી માં. મિત્રો મને છે ને બીક લાગે કેમ કે આ રીતે સ્ટેન્ડ માં કોઈ કર્યું નહીં ને એટલે અમે આમનો ફોન આ મહિલા કરી. તો મિત્રો આ સેલ્ફી કેમેરા નું રિઝલ્ટ કેવું થયું કમેન્ટ કરીને કહો ને બધા. મિત્રો પણ આ માલે હો પણ હું કે પ્રેક્ટિસ પાડવી પડે શું કેવું આમાં છે મિત્રો આમ થવું હોય ને આમ ધીમે ધીમે આપણે આમ ખાસ કોઈ આમ ધીમો થઈ જાય આમ તો આમ ધીમે 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 આમ તો ભાગ માર કે છો નહીં હું આ બધું મારા ભાગમાં બતાવો ને આમ મારે આમ ધીમે કેમ છે ભાઈ કેમ થવું પડે એટલે ફોન માં તો કેવું તો અહીંથી આ ફોન લીધો હા સહી કેતો ભાગભાઈ અરે મજામાં ફોન માં તો આવું બસ ખાલી આ પ્રેક્ટિસ કરવી પડે એટલે આમ હલતું હલતું હોય બંધ થઈ જાય. હા ભાઈ ભાઈ નો સામાન બંધાઈ ગયો છે હવે જઈએ આપણે આગળ. મિત્રો એક આપણા ફોલોઅર ભાઈ મળ્યા છે અહીંથી જ છે. એ કીધું કે અમે તમારા વિડીયો બહુ જોઈએ છીએ કે ચાલો રસ પી એમ
ચાલો રસ પીએ. 6 વાગમાં આવ્યા છે મિત્રો, હજી અમારે 30 કિલોમીટર અંદર તાપમાન છે. પાછળ છે ભાઈ તો નવા ભાઈ. જો કોલ્ડ મિત્રો ધાર જે ઉતર આવે ચડો પાછા ઉતરો એવું થાય છે. તો જો સાયકલ પાછી સાઈડમાં. હવે ચાલો જઈએ આગળ. ફટાફટ મિત્રો ખબર તાપમાન ચાલો ચાલો જઈએ. 6 વાગવા આવ્યા છે અને જો બધા નામ તક પી. હા ભાઈ પીવડાવ્યું, થેન્ક યુ સો મચ. મળીને ભાઈ તમારું નામ શું તમારું? કમલેશભાઈ. મળીને ખૂબ જ આનંદ. અને પોતે છે ને મોટિવેશનલ સ્પીકર છે ને. યસ. અને મિત્રો મળીને ખૂબ આનંદ થયો. હવે ચાલો અહીંયા બદામ શેક પીએ અને પછી મિત્રો જો રાત થવા આવી છે. પૂરેપૂરું અંધારું થવા આવ્યું છે. હવે હજી અહીંથી આશ્રમ છે ને 8 થી 9 કિલોમીટર છે. હવે જલ્દી જવું પડશે. હાલ મિત્રો સાવ અંધારું થઈ ગયું છે, જોઈ શકો છો. હવે બસ અહીંયાથી ખાલી 4 કિલોમીટર રહ્યું છે આપણું આશ્રમ. ચાલો ધીમે ધીમે સાઈડમાં. પાછળ બે ભાઈ પણ છે, એ સાથે સાથે રહીને આગળ વધીએ. ફાઇનલ મિત્રો જોઈ શકો છો અહીંયા પહોંચી ગયા છીએ. ભાઈ પણ આજે રાત ના હકાય. ચાલો હવે હાથ પગ ધોઈ લઈએ અને જમી લઈએ. અહીંયા બધું જ છે. તો મિત્રો જો અહીંયા હોલ છે ને એવો આ ટાઈપનો, ત્યાં અમે સૂતા છીએ. અમારી પથારી અમને આપી છે. કેમ તો આની પાછળ પણ છે ને મિત્રો એક હતું રૂમ જેવું. ત્યાં પણ મિત્રો 2 ખાટલા હતા ને અમે 3 જણા હતા. પછી એમ ચાલો અહીંયા સુઈ જાય, અહીંયા સારું પડશે. યાર મજાનું છે. ચાલો હવે સુઈ જાય. તો આઈ હોપ કે મિત્રો જો નાઈ લીધા છે, ફ્રેશ થઈ ગયા છે, ગરમ પાણી સજ્જા ડાલી છે. આઈ હોપ કે આપણને આ વસ્તુ લાગે છે તો વસ્તુ લાગે છે લાઈક શેર અને સબસ્ક્રાઇબ આપી દીધું છે. કરવાનું ભૂલતા નહીં. ખાસ ખબર આપતા રહેજો, કમેન્ટમાં મારે ઓળખતા રહેજો. ગુજરાતના ગુજરાતીને પ્રેમ વસાવતા રહેજો. હર હર મહાદેવ.